બનાસકાંઠાના અંબાજીમાં જુગારધામને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। જુગારધામને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાથી આલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અંબાજીમાં જુગારધામ ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જુગાર રમતા 37 જુગારીઓ ઝડપાઈ ગયા છે। ધાંગધ્રા ધર્મશાળામાંથી આ જુગારીઓ ઝડપાઈ ગયા છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। 19,93,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 1,86,000 રોકડ રકમ પણ ઝડપાઈ ગઈ છે। તો 37 શકુનીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 કાર સહિત 35 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। એક આઈસર કબજે કરવામાં આવ્યો છે। તમામ જુગારીઓ વિસનગરના રહેવાસી છે। તો જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। તો બનાસકાંઠાના અંબાજીમાં આ જુગારધામ ચાલતું હતું જેને ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। 37 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી રાહે અમને હકીકત મળેલ કે ધાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે, જેથી અમે હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતા ટોટલ 37 માણસો અને 19,93,000નો મુદ્દામાલ, જેમાં રોકડ 1,86,000 અને 37 મોબાઈલ તેમજ એક આઈસર ટ્રક, એક વેગનાર ગાડી, બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ અને 37 મોબાઈલ એમ ટોટલ 1,93,000નો મુદ્દામાલ જપ્ત કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે અને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે।